કુકમાંથી થોડો ઘણો નાસ્તો લઈને આપણે નીકળી ગયા આશાપુરા ટેકરી તરફ, જેના નજારાની અને સુંદરતાની વાત જ અલગ હતી. જય દ્વારકાધીશ બધા મિત્રોને. રેલવે ક્રોસિંગ કરીને આપણે સીધા નીકળી ગયા આશાપુરા ટેકરી તરફ. ટેકરીના રસ્તા ઉપર તો હારાના છાતીના પાટિયા ધ્રુજી જાય. ગમે એમ કરીને આપણે ફાઇનલી પહોંચી ગયા આશાપુરા માતાજીના મંદિરે. પછી નીકળી ગયા આપણે માતાજીના દર્શન કરવા અને બાજુમાં બેઠેલા ભોળિયાનાથના પણ દર્શન કરી લીધા. દર્શન કરીને પછી આપણે ડુંગરના આજુબાજુના નજારાની મોજ માણી. પછી આપણે નજરમાં આવી ગયો ઘંટનાદ, એટલે આ ઘંટનાદને પણ વગાડી નાખ્યો. મંદિરેથી પછી આપણે આવી ગયા બીજા ડુંગર ઉપર. આ ભાઈ તો એટલા ભૂખ્યા હતા કે એકલા જ ખાવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. આવો નજારો હોય ત્યાં નાસ્તા કરવાની મોજ જ અલગ આવે. નાનકડું હેલનું કરી નાખ્યું અનબોક્સિંગ. આવો નજારો હોય એટલે 1-2 ગ્રામ નહીં પણ 10 કિલો જેવી રીલ શૂટ કરી જ નાખીએ. આપણા જેવા ઘણા ફોટો લવર હતા અહીંયા કને. ગૌરક્ષક રાજભાઈ મળી ગયા ને કેટલા બધા સબસ્ક્રાઇબર પણ મળી ગયા. આશાપુરા ટેકરીને બાય બાય કહી દીધું ને તમે આવેલા છો કોમેન્ટ કરી નાખજો. રિટર્નમાં ઘોડાને હવામાં ઉડાડ્યો. પહોંચી આવે અંજાર ને અંજારમાં સર્કલ નું નામ શું છે કોમેન્ટ કરી નાખજો. ભાગ્યમાં ગમે ત્યાં જાવ રસ્તા તો હારા લખ્યા જ નથી. આવડા સફરની અંદર આપણે ક્યાંય ચાય પીધી નહીં એટલે 10 મિનિટનો બ્રેક લઈને ઉભા રહી ગયા ચાય પીવા. ફાઇનલી આપણે પહોંચી આવ્યા ઘરે. વ્લોગ તમને સારો લાગ્યો તો ફોલો કરી નાખજો મારા વાલા.